જય જવાન જય કિસાન મિત્રો, ફાઇનલ રાકેશભાઈ આ બીજી વખત આવી ગયા આપણી વાડીએ. અને આજે આપણે જે આ ગાળો છે ને, જો મોટી રાપ છે ને, મોટી દેખાય ને બે, જો કા ને કા મોટી રાપુ આંકવાની છે અને નાની રાપુ 3 આંકવાની છે. એટલે આજકાલ આપણે ગાળા લઈ લેવાના છે. તો ખરી વય અહીંયા બદલાવાનું થાય અને બધી માથાકૂટવાળું થાય એવું બધી છે. રાકેશભાઈનો જો ફોન ચાલુ છે અત્યારે. હવે શરૂઆત કરી દઈએ. હાલે ભાઈ બદલાવી. હવે સાપણિયું બાપણિયું કમ્પ્લીટ થઈ ગયું. વાલે કરેલા ઉથમું કરવું પડશે. અહીંયા તો ઉથમું કર્યું. હા તે બાકાજી કે બોલો ભાઈ, રાખો આ ફ્રોમમાં છે, ફોન મૂકતો નથી. મને એમ છે કે મારે લાકડી ન લેવી પડે તો સારું. એ કે મને એમાં કઈ ગાભો બાબો આંધવા ધીરે ધીરે ના, એ વરસાદ નથી બાંધવા. શેષા નિશાન પડી જાય તો હાલો ભાઈ શરૂઆત કરી દે. યાર આપણી મોટી નાખી દઈએ, ભરગી જાય. મિત્રો ફાઇનલ જો આ રીતે થોડા લુગડા બાંધી દે. હવે રાકેશભાઈ નિશાન થતા હતા હે ને, જો આ રીતે કંઈક નિશાન પડી જાય. જો તમને લીટો દેખાય ને તો તુવેર વાવતા હોય ને ત્યારે ફાયદો થઈ જાય. હવે શરૂઆત કરવાની છે આપણે મિત્રો. પાછી એક ઉથલ વરી ગયા. ચા પાણી પી લઈએ તો કે વાર લેવું આપણે? ચા પાણી પી જ લેવું. હાલો તો ચા પાણી પીને શરૂઆત કરીએ. હાલો બીજી વાર જે સલું કર્યું આપણે, જો આપણે ગાણા લેવાનું જે કામ હતું એમાં હવે એક ઉથલ કઈ કા રાકેશભાઈ? પછી એક ઉથલ રહી હવે. અને પછી આપણે વાવલી વાળીએ જે રાતણું છે 3.5 વીઘા ત્યાં, અને આ 2.5 વીઘા આગળ પૂરું થઈ જાય. તો હવે અહીંની હેઠા મેં આપી દઈએ એટલે વાં નીકળી જાય. સારો ઉકલ થયો કા રાકા? નાસ્તા થોડા જો ગાભાઈ વીટી દીધા એટલે મસ્ત આવેલા જાય. તો કંઈક હવે જોઈએ આપણે હેઠા મેં કંઈ આપીએ. પછી બસ જો આ એટલો રહ્યો સેલો ગાડો છે ને, અહીંથી જો આ એટલો. પછી અહીંનું કામકાજ પૂરું થાય મિત્રો. એક ખેતર પૂરું ભાઈ રાકેશભાઈ? એક જો આપવાનું છેલ્લામાં નીકળી ગઈ. જોઈ લો મિત્રો આપણી મગફળી 22 દિવસ ચાર આકાજી. ત્યાં ફૂલ દેખાતા નથી. 2 દીમાં દેખાય, 2-3 દીમાં. તો 2-3 દીમાં શરૂઆત થાય ફૂલની. જો અહીંનું હવે કામકાજ 2.5 વીઘાનું પૂરું થાય મિત્રો. હવે જાય રાત્રે, પછી કરીએ શરૂઆત પાછી. બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. ફાઇનલ રાત્રે આવી ગયા અને જો 2 ઉથલ તો વારી નાખી. ચા પાણી પી લીધા ને પછી શરૂઆત કરી દીધી. આ રીતે બહુ મસ્ત હાલે જાય. આમાં તો 5 રાપડીઓ હાલે, મોટી નથી આવતી. જે ઉપરનો ગાળો છે ને તુવેરનો જો દેખાય ને, એમાં આપણે મોટી રાપડી ટૂંકમાં રાખવાની થાય મિત્રો. તો આ રીતે જો કંઈક હાલે. હવે તમને બતાવું રાકેશભાઈની કમાણ. ડારા કાઢતો નહીં હો ભાઈ, ને પૂઠા ફાટી જાય. એક દાણામાંથી અનેક દાણા થાય હો મિત્રો. ખેડૂતની ભાઈ મહેનતનું. હા જો આવું મસ્ત હાલે છે, કંઈ ઘટે જ નહીં. જો મિત્રો આ રીતે કંઈક રાકેશભાઈ હાકે ને. હવે આમાં શું છે કે વેરાવેર થાય એટલે જરાક વધારે વાર લાગે. તો કટકી હાકે ને પછી ઉપર ચડી જાઉં. ને મગફળી જો આ રીતે કંઈક આપણી છે. જો મિત્રો આ રીતે કંઈક આપણી મગફળી છે મિત્રો. આવું કામકાજ છે ગીરના એરિયામાં મગફળીનું. 37 નંબર 22 દિવસ છે. જો રાત્રામાં ઉપર ચડી ગયા, 3 ઉથલ મારી દીધી રાકેશભાઈ. બગડાટી બોલાવે. આ બાજુ જો ટ્રેક્ટરો હાલે શેરી કરે. પછી જો એક આય પણ હાલે. આ ટ્રેક્ટર હાલે ને આપણે બળતું હાલે. એટલે બળતુંથી આપણું ખેતીનું કામકાજ હાલે ત્યારે મિત્રો. બોલાવે પવન કમકમાટી બોલે તો ઘડીક ખેંચી લે. કલાકમાં ભેગું થઈ જાય તો પછી ખાવાની ગણતરી છે. અત્યારે 11:50 જેવું શું જોઈએ. મને એમ છે કે 1 હવા થાય જે પૂરું થઈ જાય એટલે ન્યાવ થઈ જાય તો ટૂંકમાં પછી જ ખાય રાકેશભાઈ કે. જોઈએ હું થાય મિત્રો, ક્યારે પૂરું થાય જોઈએ. પછી પવન જોરદાર છે. ચાલો મિત્રો બન્યા. આપણે જો ટિફિન લઈને આવ્યા ને ત્યાં રાકેશભાઈ આ કીટ કમ્પ્લીટ છૂટા થઈ ગયા. આ ખેતર બધી હકાઈ ગયું કમ્પ્લીટ. મોટી રાકેશભાઈ આવી ગયો ટિફિન ખાઈ લેવો ને.
કમ્પ્લીટ હોય શ્યોર બનાવ્યું પડતે એક નંબર આખ્યું આમ ટિફિન લેવા જોઈએ. તો મિત્રો આજનું કામ કાજે તો આપણે બીજી વખત મગફળીને દ્યા પછી હાથી હાંકવાનું. પારા બારા ધીરે ધીરે સડી ગયા. જો આ ગાભા વીટી દીધા હતા આપણે રાપડીમાં. એટલે જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.